નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી વિષયની અંદર સંધિ વિશે અભ્યાસ કરીશું. સંધિ એટલે કે સાંધવું. સંધિ એટલે કે જોડાણ. શબ્દોમાં પૂર્વના શબ્દ અને અંત્યના શબ્દ એટલે કે વર્ણ, આગળના વર્ણ અને પાછળના વર્ણ, આ બે વર્ણને ભેગા કરી અને જ્યારે જોડીએ છીએ ત્યારે પ્રથમ વર્ણ સાથે આવે છે અને ત્યારે એની સંધિને જોડાણ અથવા તો સ્વર વ્યંજન દ્વારા જોડાણથી જે કંઈ ફેરફાર થાય છે અને પરિવર્તન પામે છે તેને સંધિ કહે છે. બે અલગ અલગ સ્વતંત્ર અર્થ ધરાવતા શબ્દો પણ જ્યારે જોડાઈને આવે છે ત્યારે એક નવો અર્થ આપણી સામે ઊભો કરે છે. સંસ્કૃતમાં સંધિના ચોક્કસ નિયમો હતા કે બે સ્વરો પાસે આવતા ત્યારે તે અવશ્ય બદલાતા જ, જેમ કે લોક વત્તા અપવાદ, લોકાપવાદ, ઈશ્વર વત્તા ઈચ્છા, ઈશ્વરેચ્છા, સૂર્ય વત્તા ઉદય, સૂર્યોદય, રવિ વત્તા ઇન્દ્ર, રવિન્દ્ર. અહીં ક્યાંક બે સ્વરો મળી એક દીર્ઘ સ્વર બને છે તો ક્યાંક બે સ્વરો મળી એ કે ઓ બને છે. મિત્રો, સ્વર અને વ્યંજન તેના વિશેનો અભ્યાસ આપણે આગળ ધ્વનિ શ્રેણીની અંદર કર્યો, એટલે એટલો તમને ખ્યાલ છે કે સ્વર કોને કહેવાય અને વ્યંજન કોને કહેવાય. તો સ્વર અને વ્યંજનના પણ કેટલાક નિયમો હોય છે. ગુજરાતીમાં સંધિના આવા કોઈ નિયમ કામ કરતા નથી, અથવા બે શબ્દો જોડાય ત્યારે તેમના શબ્દના અંતમાં વત્તા આદ્ય શબ્દોમાં કોઈ પરિવર્તન આવતું નથી. આમાં ઘણા બધા નિયમો છે. એ નિયમોની આગળ આપણે ચર્ચા કરીશું, સમજ મેળવીશું. પણ ગુજરાતી ભાષાની અંદર પણ અંત્ય અને આદ્ય, અંત્ય એટલે કે છેલ્લો, આદ્ય એટલે કે શરૂઆતનો, છેલ્લો અને શરૂઆતના અક્ષરોમાં કંઈ ફેરફાર થતો નથી. બિન અનુભવી, બિન ઉપકારક, ભર ઉનાળે, અણ આવડત એ શબ્દો જોતા તેની ખાતરી થશે કે અહીં બિન ઘટકનો અંત્ય અ, બી ન. આપણે હવે સ્વર વ્યંજન ભણ્યા એટલે ખ્યાલ છે કે ન એવું બોલીએ છીએ ત્યારે પાછળ અ ધ્વનિ સંભળાય છે, અને એ અ અને અનુભવી ઘટકનો આદ્ય અ પાસે આવતા બિન અનુભવી. ન ના સ્વરમાં અ રહેલો છે વ્યંજનની અંદર, ન વ્યંજનની અંદર અ સમાયેલો છે. એવી જ રીતે અનુભવી, તો અનુભવીનો અ, એવી રીતે બે અ ભેગા થાય છે ત્યારે એમાં કોઈ અ પાસે આવ્યો છતાં બિના અનુભવી જેવી સંધિ પામતો નથી. અ વત્તા અ બરાબર આ એવું થતું નથી, પણ બિન અનુભવી અ વત્તા અ જ રહે છે. એ જ રીતે બાકીના શબ્દોમાં પણ સંધિ થતી રહે છે. આમ છતાં ગુજરાતી ભાષાને સંસ્કૃત ભાષાનો વારસો મળ્યો છે. તેમાં કેટલાક શબ્દ ઘટકોમાં એક કરતાં વધારે શબ્દો ભેગા થયેલા હોય છે. એમાં ક્યાંક પ્રત્યયો હોય છે તો ક્યાંક સ્વતંત્ર શબ્દો પણ હોય છે. એટલે બિન અનુભવી, તો બિન એ પ્રત્યય લાગેલો છે, પૂર્વ પ્રત્યય. તો ક્યાંક એવા શબ્દો પણ છે કે જ્યાં પ્રત્યયો લાગતા નથી, તો એ સ્વતંત્ર શબ્દો પણ હોય છે. તેથી શબ્દનું બંધારણ અને જાણવા કે શબ્દ સિદ્ધિનો પરિચય પામવા સંધિ વિશે આપણે થોડીક જાણકારી મેળવવી જરૂરી બને છે. હવે સંસ્કૃતમાં સંધિ વિવિધ પ્રકારે થતી આવે છે. ક્યાંક બે સ્વરો પાસે આવે છે તો ત્યારે સંધિ પામતા, જ્યારે સ્વરો પાસે આવે છે ત્યારે તેઓ સંધિ પામતા. ક્યાંક બે વ્યંજનો પણ પાસે આવે છે ત્યારે પણ સંધિ થતી. ક્યાંક વ્યંજનો સાથે સ્વર મળી અને પણ સંધિ થતી. ક્યાંક વિસર્ગ પછી સ્વર વ્યંજન આવતા પણ સંધિ થતી. આથી સંધિને આપણે વિવિધ રીતે તપાસવી જોઈએ. એ રીતે જોઈએ તો સંધિ બે પ્રકારે તપાસી શકાય.
એક સ્વર સંધિ અને બીજું છે તે વ્યંજન સંધિ. સંધિને આપણે બે રીતે વિચારવાનું છે, બે રીતે સમજવાની છે. એક સ્વર સંધિ અને બીજી છે વ્યંજન સંધિ. સ્વર મતલબ અ, આ, ઈ વગેરે, અને વ્યંજન ક, ખ, ગ, જે કક્કવારી છે એ પ્રમાણે જે વર્ણ છે એને આપણે વ્યંજન કહીએ છીએ. તો આ રીતે બંને પ્રકારે જ્યારે સંધિ છૂટી પડે, સ્વર વત્તા સ્વર અને વ્યંજન વત્તા વ્યંજન, તો એ સંધિ પણ તપાસવી પડે. પહેલા પ્રકારની સંધિમાં જોડાતા બંને વર્ણો સ્વર જ હોય છે, કે સ્વર વત્તા સ્વર જોડાય છે. જ્યારે બીજા પ્રકારની સંધિમાં વ્યંજન, સ્વર વ્યંજન અને વ્યંજન સ્વર કે વિસર્ગ આદિ હોય છે. દાખલા તરીકે કૃષ્ણ વત્તા અવતાર. કૃષ્ણ ણની પાછળ અ છુપાયેલો છે, અ વર્ણની સાથે, અણ વર્ણની સાથે સ્વર છુપાયેલો છે. અને અ વત્તા અવતારમાં પહેલા શબ્દના અંતે અસ્વર છે, તો બીજા શબ્દના પ્રથમ અક્ષરમાં અ છે. દાખલા તરીકે કૃષ્ણમાં અણ અ છે અને અવતારનો અ, તો અ વત્તા અ થયું. તો ત્યાં પ્રથમ અક્ષર અસ્વર છે, બંને મળીને કૃષ્ણાવતાર એવો સંધિજન્ય શબ્દ બને છે. એટલે હવે આપણને ખ્યાલ આવ્યો કે અ વત્તા અ બરાબર આ પણ થાય. એટલે કૃષ્ણ અ વત્તા અવતાર અ, તો અ વત્તા અ બરાબર કૃષ્ણ અવતાર. અંતર વત્તા આત્મા. અહીંયા અંતર, તો ર વ્યંજનમાં અ છુપાયેલો છે. એવી જ રીતે આત્મા, તો એનો શરૂઆતનો અ છે એ આત્મા આ છુપાયેલો છે. તો પહેલા શબ્દના અંતે વ્યંજન બે છે, તો બીજા શબ્દના આરંભે સ્વર આ છે. બંને મળીને અંતરાત્મા એવો શબ્દ બનાવે છે. નિસ વત્તા તેજ માં પહેલા ઘટકના અંતે બીજા ઘટકના પ્રારંભ વચ્ચેનો જ છે. બંને મળીને નિસ્તેજ એવો શબ્દ બનાવે છે. ક્યાંક પહેલા અક્ષરના વ્યંજનના સંધિજન્ય ફેરફારો પણ હોય છે. દાખલા તરીકે નિસ વત્તા અપરાધ, તો નિરપરાધ, કે અધસ વત્તા ગતિ, તો અધોગતિ. આવી રીતે સંધિના નિયમો જાણતા પૂર્વે સંધિના કેટલાક ધર્મો અંગે પણ આપણે જાણકારી મેળવવી જોઈએ. દાખલા તરીકે અ, આ, ઈ, ઉ, રૂ, એ, ઐ, ઓ, ઔ, એ આ બધા સ્વરો છે. અને એ પૈકી અ, ઈ, ઉ એ 3 હસ્વ સ્વરો છે, એટલે કે નાના છે. આપણે અગાઉ રસ્વઈ દીર્ઘઈ વિશે સમજ મેળવી છે. એટલે અ, ઈ, ઉ એ નાના 3 હસ્વ સ્વરો છે, અને આ, ઈ, ઉ એ 3 દીર્ઘ સ્વરો છે. આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે કે અ, ઈ, ઉ નાના હસ્વ છે અને આ, ઈ, ઉ એ દીર્ઘ સ્વરો છે. 2 રસ્વ સ્વરો મળીને એક દીર્ઘ સ્વર બને છે. આ નિયમ ખાસ યાદ રાખવાનો છે. 2 રસ્વ સ્વરો મળીને એક દીર્ઘ સ્વર બને છે. એ સમજવા માટે આ માહિતી આપણે જરૂરી બને છે. સંધિમાં એવું પણ કહેવાતું હોય છે કે 2 સજાતીય સ્વરો મળે ત્યારે, કે 2 વિજાતીય સ્વરો મળે ત્યારે થતી સંધિ પણ આ પ્રમાણે હોય છે. તેથી ક્યાંક કયા સ્વરો સજાતીય ગણાય અને કયા સ્વરો વિજાતીય ગણાય તે પણ જાણવું જરૂરી છે. આગળ આપણે જોઈએ કે સજાતીય એટલે કે એક જ વર્ણના. દાખલા તરીકે અ, આ, ઈ, ઉ એ સ્વરોના જોડકા છે એ સજાતીય છે, એટલે કે એક જ વર્ગના ગણાય. અ, ઈ, ઉ. વિજાતીય એટલે ભિન્ન વર્ગના. અ, આની અપેક્ષાએ ઈ કે ઉ તો એ વિજાતીય ગણાય. રસ્વ દીર્ઘઈ એ વિજાતીય છે, અને રસ્વ એ
સજાતીય છે. આગળ આપણે જોયું કે અ ઈ ઉ એ રસ્વ સ્વરો છે અને આ ઈ ઉ એ દીર્ઘ સ્વરો છે. તો એ દીર્ઘ સ્વરો છે એ વિજાતીય છે અને રસ્વ દીર્ઘ આવે એ વિજાતીય છે અને એક સરખા આવે ત્યારે એને સજાતીય કહેવાય. પરમ અને આનંદ શબ્દના સ્વરો વ્યંજનો નીચે પ્રમાણે આપણે જુદા પાડી શકાય. પ, અ, ર, અ, મ, અ અને આ, ન, અં, દ, અ. પરમાનંદ. એ આપણે આખે પરમાનંદ શબ્દની સંધિ છૂટી પાડી. પહેલા શબ્દને અંતે મ એ આવે છે, પરમાનંદ. તો આ પરમ વત્તા આનંદ તો મ આવે છે અને વ્યંજનમાં અ પણ સ્વર જોડાયેલો છે, એ ભૂલાવવું ના જોઈએ. એટલા માટે આપણે આગળના ચેપ્ટરમાં સ્વરવ્યંજન શીખ્યા. તો હવે આપણને કયા વર્ણની સાથે કયા વ્યંજનમાં કયો સ્વર ભળેલો છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. પરમ એટલે મ ની અંદર અ સ્વર છુપાયેલો છે, તો અ આવે છે. જગત વત્તા આધાર તો જગત માં પહેલા અક્ષરને અંતે જે વ્યંજન છે, જ્યારે અધઃ પતન તો અધઃ પતનમાં પહેલા શબ્દના અંતે આ વિસર્ગ, બે ઊભા ટપકા છે તેને વિસર્ગ કહેવાય. તો ત્યાં વિસર્ગ સંધિ પણ આવેલી છે. સજાતીય સ્વરો કોઈ શબ્દને છેડે તેમ આરંભે પણ આવી શકે છે, ત્યારે તેની સંધિ કોઈ નિયમ પ્રમાણે એ જ પ્રકારે થાય છે. જ્યારે વિજાતીય સ્વરોનું પહેલા બીજા અક્ષરનું સ્થાન બદલાતા સંધિઓમાં પણ ફેરફાર થાય છે. હવે આપણે સંધિના નિયમો અંગે જાણીએ. સૌથી પહેલા સ્વર સંધિ. આપણે આગળ જોયું હતું કે સ્વર સંધિ અને વ્યંજન સંધિ. તો એના કેટલાક નિયમો છે કે સૌથી પહેલા તો બે સજાતીય સ્વરો પાસે આવે ત્યારે બંને મળીને એક દીર્ઘ સ્વર બને છે. એટલે એનું ઉદાહરણ આપણે જોઈએ કે સ્વરો સજાતીય સ્વરો નીચે મુજબ જોડાય છે. દાખલા તરીકે આ વત્તા અ, કે અ વત્તા આ, કે ઈ વત્તા ઈ, કે ઈ વત્તા ઈ, કે ઉ વત્તા ઉ, કે ઉ વત્તા મોટો ઉ દીર્ઘ ઉ, કે એથી ઉલટી રીતે પણ જોડાય કે આ વત્તા અ, કે આ વત્તા આ, કે ઈ વત્તા ઈ, કે ઈ વત્તા ઈ, કે ઈ વત્તા ઈ, કે ઉ વત્તા ઉ. તો આ રીતે પણ સ્વર સજાતીય સ્વરો જોડાયેલા હોય છે. તો પહેલો નિયમ છે કે અ વત્તા અ બરાબર આ થાય. એના કેટલાક ઉદાહરણો આપણે જોઈએ કે એક વત્તા અધિક. ક ની સાથે અ રહેલો છે સ્વર, એટલે ક ની પાછળ અ છુપાયેલો છે, તો અધિક એ શબ્દની શરૂઆત થાય છે. તો એક વત્તા અધિક બરાબર એકાધિક. તો ખ્યાલ આવ્યો આ નિયમ પ્રમાણે કે અ વત્તા અ બરાબર આ થયો, ક નો કા થયો. કૃષ્ણ વત્તા અવતાર તો કૃષ્ણ અણની સાથે અ વ્યંજન રહેલો છે. અવતાર અ શરૂઆત છે તો અ વત્તા અ થયો, તો કૃષ્ણાવતાર અણનું ણા થયું. બ્રહ્મ વત્તા અસ્ત્ર તો બ્રહ્માસ્ત્ર, તો બ્રહ્મ મ એટલે અ રહેલો છે, અસ્ત્ર નો અ રહેલો છે, તો અ વત્તા અ બરાબર આ, તો બ્રહ્માસ્ત્ર. એક વત્તા અક્ષરી તો એ ક ની સાથે ક વ્યંજનની સાથે અ રહેલો છે અને અક્ષરીમાં અ શરૂઆત પામે છે, તો એકાક્ષરી ક નો કા થયો. એવી જ રીતે લાભ વત્તા અલાભ તો લાભાલાભ ભની અંદર અવ્યંજન રહેલો છે અને અ એ પણ સ્વર રહેલો છે, એટલે લાભમાં અ સ્વર રહેલો છે અને અ વત્તા અ એટલે ભાનો ભા થયો, લાભા લાભ. તો આ રીતે નિયમ પહેલાની અંદર અ વત્તા અ સ્વર સંધિની અંદર જ્યારે અસ્વર શરૂઆતનો શબ્દ છે એમાં અસ્વર રહેલો હોય અંતે, અને બીજા સ્વરના શરૂઆત અ થી થતી હોય તો આ શબ્દ બનતો હોય છે. તો આ નિયમ પણ આપણે
યાદ રાખીશું. એવા જ આગળ ઉદાહરણો છે. આપણે જોઈએ કે અ વત્તા આગળના ઉદાહરણો આપણે જોઈએ શાસન વત્તા અધિકારી. તો અહીંયા ન ની અંદર અ રહેલો છે અને અધિકારીનો અ, તો અહીંયા શાસનાધિકારી નો ના થયો. લોક વત્તા અપવાદ, ક ની સાથે અ છુપાયેલો છે સ્વર, તો અપવાદના અ શરૂઆત પામે છે તો ક નો કા થાય, લોકાપવાદ. રુદ્ર વત્તા અભિષેક રુદ્ર વત્તા અક્ષ, તો રુદ્રાક્ષ. દ્રમાં અ સ્વર છુપાયેલો છે અને અક્ષમાં અ સ્વરથી શરૂઆત પામે છે તો દ્રનો દ્રા થાય છે. ઋણ વત્તા અનુબંધ, ઋણમાં અણ છે એ અ સ્વર સાથે છુપાયેલો છે અને અનુબંધ અ થી શરૂ પામે છે તો અણનું અણા થાય છે, ઋણાનુબંધ. ઉત્તર અધિકારી, તો ઉત્તરમાં ર ની અંદર અ રહેલો છે સ્વર અને અધિકારીથી શરૂઆત થાય છે અ, એટલે અ વત્તા અ બરાબર રનો રા થાય છે એટલે ઉત્તરાધિકારી. એવી જ રીતે એક વત્તા અંતર, એકમાં ક ની અંદર અ સ્વર રહેલો છે અને અંતરમાં અ સ્વરથી શરૂઆત થાય છે એટલે ક નો કા બને છે, એકાંતર. એવી જ રીતે એક વત્તા અંત, ક ની અંદર અ સ્વર છે, અંતથી શરૂ થાય છે તો એકાંત, અનો આ બને છે, ક નો કા બને છે. બીજો આપણે નિયમ જોઈએ કે અ વત્તા આ હોય તો આ બને છે. અ વત્તા અ બરાબર આ, અ વત્તા આ બરાબર આ. દાખલા તરીકે ગોળ, અળ ની અંદર અ છે, આકારમાં આ શરૂઆત છે, આ શબ્દની શરૂઆત અ છે અને આ શબ્દની શરૂઆત આ છે તો ળનું ળા, ગોળાકાર. એવી જ રીતે વિવેક વત્તા આનંદ, તો વિવેકમાં અ રહેલો છે, ક ની અંદર અવ્યંજન સ્વર છે અને આ સ્વરથી શરૂઆત થાય છે તો વિવેકાનંદ, ક નો કા થાય છે. એવી જ રીતે પરમ વત્તા આનંદ, પરમમાં મ ની વ્યંજનની અંદર અ રહેલો છે અને આ વ્યંજન સ્વરની અંદર તો આ શરૂઆતથી જ છે એટલે મ નો મા થશે, પરમાનંદ. સત્યમાં ય ની અંદર અ રહેલો છે, આગ્રહ, તો આથી શરૂઆત પામે છે તો સત્યાગ્રહ એ શરૂઆત થાય છે. વાત વત્તા આવરણ, ત ની અંદર અ સ્વર રહેલો છે અને આવરણ, તો આથી શરૂઆત પામે છે તો ત નું તા થશે, વાતાવરણ. એવી જ રીતે દિવ્ય, અ રહેલો છે, આત્મા આથી શરૂઆત પામે છે, ય ની અંદર અ સ્વર છે, આ સ્વરથી શરૂઆત થાય છે શબ્દની તો ય શબ્દનું યા બનશે તો દિવ્યાત્મા. એવી જ રીતે મહત્વ વત્તા આકાંક્ષા, મહત્વ વ ની અંદર અ છુપાયેલો છે, આ સ્વરથી શરૂઆત થાય છે તો મહત્વાકાંક્ષા, તો ત્વનું ત્વા થયું. એવી જ રીતે સહજ વત્તા આનંદ, જ ની અંદર અ સ્વર રહેલો છે, આનંદથી શરૂઆત થાય છે એટલે સહજાનંદ, એ જનો જા બને છે. હવે આપણે જોઈએ નિયમ ત્રીજો, આ વત્તા અ બરાબર આ. આગળ આપણે જોયું કે અ વત્તા આ, તો આ એટલે પહેલા અ હોય પછી આ હોય તોય આ બને અને પહેલા આ હોય પછી અ હોય તો પણ આ બનશે એટલે આ વત્તા અ બરાબર આ. હવે એવી જ રીતે અહીંયા એના ઉદાહરણ જોઈએ કે વિદ્યા વત્તા અભ્યાસ, ધ્યાનની અંદર આ છુપાયેલો છે તો એને વત્તા અભ્યાસ અથી શરૂઆત થાય છે તો ધાનું ધ્યા જ રહે છે, વિદ્યાભ્યાસ. શાળા વત્તા અંત, તો શાળાનું શાળા જ રહે છે, શાળાંત. સેવા વત્તા અર્થ, આ નિયમ બહુ સહેલો છે કે આમાં કોઈ ફેરફાર કરવાનો રહેતો નથી તો સેવા વત્તા અર્થ તો સેવાર્થ. ભાષા વત્તા અંતર,
તો ભાષા શાની અંદર આ રહેલો જ છે, અને અંતર તો ભાષાંતર છુપાઈ જાય છે. વિદ્યા વત્તા અર્થી તો ધાની અંદર આ રહેલો છે, અથી શરૂઆત થાય છે, તો વિદ્યાર્થી એવો શબ્દ બને છે. એવી જ રીતે આત્મા વત્તા અર્પણ તો આત્મામાં આ રહેલો છે, અર્પણ અથી શરૂ થાય છે, આત્માર્પણ. પછી આખો લખવાનો રહેતો નથી. છે એ માની અંદર છુપાઈ જાય છે, પની અંદર છુપાઈ જાય છે, એટલે આત્માર્પણ. આત્મા અર્પણ એવું લખવાનું નથી, તો એ સંધિ આપણી ખોટી પડે. એટલે આ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે કે આત્મા વત્તા અર્પણ એટલે અર્પણ નથી લખવાનું, પણ આત્માર્પણ એ અંદર છે એ છુપાય છે. એવી જ રીતે નવો નિયમ ચોથો કે આ વત્તા આ બરાબર આ. મહા વત્તા આલય, અહીંયા શબ્દના અંતમાં હા એટલે કે મહા હાની અંદર આ રહેલો છે, આલય આથી શરૂઆત થાય છે, એટલે મહાલય હાનો હા જ રહે છે, આ એ લુપ્ત થાય છે, મહાલય આ અંદર છુપાઈ જાય છે. વાર્તા વત્તા આલાપ, તાની અંદર આ છે, આલાપની અંદર આ છે, તો વાર્તાલાપ. વિદ્યા વત્તા આલય, ધાની અંદર આ છે, આલય આથી શરૂઆત થાય છે, વિદ્યાલય આ છે એ છુપાઈ જાય છે. એવી જ રીતે સદા વત્તા આનંદ તો સદાનંદ આ બંને જોડે આવે, અહીંયા છેલ્લો શબ્દ જે છે આ એ લુપ્ત થાય છે. મહા વત્તા આત્મા તો મહાત્મા. ચિંતા વત્તા આતુર તો ચિંતાતુર. એવી રીતે હવે ઈ સ્વર છે તેનો નિયમ, પાંચમો નિયમ સ્વર સંધિની અંદર આપણે જોઈએ કે ઈ વત્તા ઈ હોય તો ઈ બને. દાખલા તરીકે મોટો ઈ વત્તા દીર્ઘ ઈ વત્તા રસ્વ ઈ તો એ પણ દીર્ઘ ઈ બને છે. એટલે રસ્વ ઈ વત્તા દીર્ઘ ઈ તો પણ દીર્ઘ ઈ બને છે. અહીંયા રવિ વત્તા ઇન્દ્ર બંનેમાં ઈ છે, આમાં રસ્વ ઈ છે અને આમાં દીર્ઘ ઈ છે, તો દીર્ઘ ઈ બનશે રવિન્દ્ર. હરિ વત્તા ઇન્દ્ર, રી છે એ રસ્વ ઈ છે, રી ઈ છે, અને ઇન્દ્રમાં ઈ દીર્ઘ છે, તો રવિન્દ્ર એ દીર્ઘ બનશે. જ્યોતિન્દ્રમાં જ્યોતિ તી રસ્વ ઈ છે અને ઇન્દ્રમાં દીર્ઘ ઈ છે, તો જ્યોતિન્દ્ર. શચી વત્તા ઇન્દ્ર તો શચીમાં ચી રસ્વ છે, ઈ દીર્ઘ છે, તો શચીન્દ્ર. એવી જ રીતે અતિ ઇન્દ્રિય, અતિમાં તી રસ્વ છે, ઇન્દ્રિય ઈ દીર્ઘ છે, તો અતિન્દ્ર. મુનિ વત્તા ઇન્દ્ર તો મુનિમાં ની છે એ રસ્વ છે, ઇન્દ્રમાં ઈ દીર્ઘ છે, તો મુનિન્દ્ર એ ની છે એ દીર્ઘ બનશે. આ રીતે આપણે નિયમો જોયા. મિત્રો, આ પછીના જે વ્યંજન સંધિ, વિસર્ગ સંધિ એ સિવાયના સંધિના જે કંઈ નિયમો છે એ આપણે હવે પછીના તાસમાં જોઈશું. અત્યારે આ જે નિયમો આપણે જોયા એ નિયમોની પ્રેક્ટિસ કરવાની છે, અને અહીં આપેલા તમામ ઉદાહરણો અને નિયમો એ આપણે આપણી નોટબુકમાં લખવાના છે. આભાર.